ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નવા લેક્ચર સાથે સાબિતીવાળા દાખલાની શરૂઆત કરીએ. તમે અગાઉના લેક્ચરમાં જો ધ્યાન રાખ્યું હોય તો એમાં મેં કેટલીક શરતો તમને સમજાવી હતી, જેમ કે ખૂ 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 શરત, ત્રિકોણના ખૂણાઓની જોડ સમાન હોય, એ રીતે બે ત્રિકોણના બે ખૂણાઓની જોડ સમાન હોય એટલે કે ખૂ ખૂ શરત, બરાબર છે. એક ત્રિકોણના એક ખૂણા અને બાજુઓના માપ બીજા ત્રિકોણના ખૂણા અને બાજુઓના માપના સમપ્રમાણમાં હોય એના આધારેની શરત શીખવાડી હતી, બાખુબા, બરાબર છે. અને બા બા બા, ત્રણ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય એના આધારિત આપણે સ્વાધ્યાય 6.3 ની કેટલીક સાબિતીવાળી રાઇડર્સને જોઈ ચૂક્યા અને એના આધારે તમને કેટલાક ગણવા પણ આપ્યા હતા હોમવર્કની અંદર, બરાબર છે. ઉદાહરણો પણ કહ્યું છે કે જે સાબિતીવાળા આવે એમ તો જેમ જેમ આવશે એમ સમજાવતો રહીશ, પણ તમે એ તો ગણતરી સાથે આપેલા હોય છે, ફક્ત આપણે બુદ્ધિ વાપરવાની છે, લોજિક દોડાવવાનું છે. એમાં કઈ શરત એટલે સ્વાધ્યાયના દાખલા પ્રોપર સમજો તો ઉદાહરણના પણ તમને આવડી શકે તેમ હોય છે. કેટલાય વિદ્યાર્થીઓ એ કામ કરી રહ્યા છે અને પોતાનું હોમવર્ક જે છે વર્ગ શિક્ષકને મોકલે છે, અને આ જ પ્રમાણે આપણે દરેક લેક્ચરની અંદર કામ કરીએ છીએ અને કરતા રહીશું. તો આજના લેક્ચરની અંદર પણ આવી જ એક રાઇડર સાથે શરૂઆત કરીશું. સ્વાધ્યાય 6.3 આગામી જે શરતો છે ખૂ 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 શરત, ખૂ ખૂ શરત, બાખુબા શરત, બા 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 શરત, આ બધી શરતોનો ઉપયોગ કરીશું, બરાબર છે. અને એના આધારે આપણે દરેક સાબિતીવાળા દાખલાને ગણવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આજે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 6.3 ને આગળ વધારીએ. તો ચાલો સ્વાધ્યાય 6.3 એની અંદર આપણે છેલ્લે 5મા નંબરનો દાખલો જોઈ ચૂક્યા હતા. હવે દાખલા નંબર 6 એની રકમ જોઈએ, એને સમજીએ અને એના આકૃતિના આધારે રકમને સમજી અને ગણતરી કરીએ. શું આપ્યું છે જુઓ, આકૃતિ આપેલી છે. અગાઉ ઘણા દાખલા એવા હતા કે જેમાં આકૃતિ નથી, આપણે રકમ પ્રમાણે દોરતા હતા. અહીંયા આપણને આકૃતિ આપેલી છે એટલે આપણા માટે આ એક પ્લસ પોઈન્ટ કહેવાય, એટલો સમય આપણો શું થાય બચે. આકૃતિમાં જો ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD આપેલ આકૃતિની અંદર ઓલરેડી બે ત્રિકોણો આપણને કેવા આપ્યા છે, એકરૂપ આપેલા છે, એટલે બાજુઓના માપ સમાન હોય તો આ વસ્તુ શક્ય બને. બે એકરૂપ ત્રિકોણોની એકરૂપતાની શરતો પણ આપણે જાણીએ છીએ. તો સાબિત કરવાનું છે ત્રિકોણ ADE કોને સમરૂપ છે, ત્રિકોણ ABC ને. તો ચાલો પહેલામાં પહેલી એની આકૃતિને દોરીએ. આપેલી રકમના આધારે આપણને જે આકૃતિ આપી છે એને દોરીએ. ચાલો શું નામ છે ત્રિકોણનું, ત્રિકોણ ABC. બાજુઓના મધ્ય બિંદુઓ D અને E. ચાલો DE થઈ ગયો. B અને E ને જોડો એટલે BE, D અને C ને જોડો એટલે BC. બોલો ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આપણી પાસે બે ત્રિકોણો એકરૂપ છે. ચાલો ત્રિકોણ રકમમાં જોઈ લો. ABE કોને એકરૂપ આપેલો છે, ત્રિકોણ ACD ને એકરૂપ આપેલો છે રકમની અંદર. ત્રિકોણ ABE જોઈ લો ખાસ, ABE અને બીજો ACD, બંને ત્રિકોણો કેવા છે, એકરૂપ. જો ત્રિકોણો એકરૂપ હોય તો બાજુઓના માપ પણ સમાન થાય, એટલે કે AB અને AC બાજુનું માપ સરખું થશે, એ જ રીતે AE અને AD બાજુનું માપ પણ સમાન થશે. ના સમજ પડે તો આપણે એની કાચી આકૃતિ દોરીને પણ સમજી શકીએ. ચાલો પહેલો ત્રિકોણ ABE અને બીજો ત્રિકોણ ACD જોઈ લો. AB કોને એકરૂપ, AC ને. AE કોને એકરૂપ, AD ને. સમજ પડી? આકૃતિ
કાચી દોરી દઈએ તો આપણને એ સમજવામાં વધારે સરળ પડે અને કોઈ પણ ગુણોત્તર હોય સમાન બાબતો હોય એ આપણે સરળતાથી લખી શકીએ. ચલો ત્રિકોણો એકરૂપ હોય તો અનુરૂપ અંગોના માપ સમાન થાય. આપણે ઘણાને થશે કે આ વસ્તુ કેમની લખી તો 9મા ધોરણમાં સીપીસીટી સિદ્ધાંત આવતો હતો, બરાબર છે. સીપીસીટી સિદ્ધાંત અનુસાર એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો પણ કેવા થાય? સમાન. એટલે કૌંસમાં લખવું હોય તો લખી શકાય એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન. કયો સિદ્ધાંત છે આ? સીપીસીટી સિદ્ધાંત. તો એના આધારે બાજુઓના માપ પણ સમપ્રમાણમાં હોય. હમણાં જ આપણે જે આકૃતિ દોરી હતી એને ફરી દોરીએ છે, કામમાં આવશે. ઘણા વિદ્યાર્થીઓને ના સમજ પડે તો એ દોરી અને આ રીતે કામ કરી શકે. તો ચલો પહેલો ગુણોત્તર લઈએ AB ના છેદમાં AC. બાજુઓના માપ સમપ્રમાણમાં AE ના છેદમાં AB. ત્રણ ગુણોત્તર હોય સમપ્રમાણમાં તો AB ના છેદમાં AC, AE ના છેદમાં AD. ચાલો AE આના છેદમાં લઈ જઈએ, AC ઉપર મૂકીએ તો AB છેદમાં AE બરાબર AC છેદમાં AD. જો બધું જ આપણે આકૃતિઓના આધારે મૂક્યું. હવે એક વસ્તુ શક્ય બને. હવે આપણે AD અહીંયા નથી લાવી શકતા અને AE આ બાજુ નથી લઈ જઈ શકતા, પણ વાંધો નહીં. AE ની જગ્યાએ AD મૂકી શકીએ અને AD ની જગ્યાએ AE મૂકી શકીએ. તો AB ના છેદમાં AE અને AD ના માપ સમાન. એવી રીતે AC ના છેદમાં AD ની જગ્યાએ શું મૂકી શકાય? AE. તો જુઓ કયો ગુણોત્તર આવ્યો? AB ના છેદમાં AD બરાબર AC ના છેદમાં AE. આ ગુણોત્તર પણ કેવો થયો? સમાન થયો. હવે આ ગુણોત્તર એ અહીંયા શક્ય બનતો નથી, બરાબર છે. એટલે આપણે એ નવા ત્રિકોણો એકરૂપ છે આપણને દર્શાવે છે. તો કયા બે ત્રિકોણો સમરૂપ થયા? માટે ત્રિકોણ ADE અને ત્રિકોણ ABC પરથી ચાલો AB છેદમાં AD બરાબર AC છેદમાં AE. જોઈ લો, કાચી આકૃતિ દોરી હોય તો દોરી શકો. કોને લાગુ પડે? ADE અને ABC આ ગુણોત્તર લાગુ પડે. એટલે કે AB છેદમાં AD બરાબર AC છેદમાં AE. બંને ત્રિકોણો પરથી બાજુઓના માપ સમપ્રમાણમાં હોય છે અને આપણે સાબિત કરવાનું શું છે? બંને ત્રિકોણો કેવા છે? સરખા. બાજુઓની એક જોડ સમપ્રમાણમાં આવી. બીજું તમે ધ્યાનપૂર્વક જોશો તો ખૂણાઓની જોડ સમાન છે. કયા? તો BAE અને BAC. સામાન્ય ખૂણો છે ખરેખર. જુઓ તો BAE એ ADE ત્રિકોણનો ખૂણો છે, BAC એ ABC ત્રિકોણનો ખૂણો છે. એટલે ADE ત્રિકોણનો ખૂણો A અને ABC ત્રિકોણનો ખૂણો A બંને સામાન્ય ખૂણા કહેવાય. બંને બરાબર છે. એટલે કૌંસમાં લખી દઈએ બંને ત્રિકોણ માટેના સામાન્ય ખૂણા. ઉપર બે બાજુઓના જોડ સમપ્રમાણમાં આવી અને નીચે ખૂણો એટલે કે બાજુ ખૂણો બાજુ. એટલે બાખુબા શરત અનુસાર માટે બાખુબા શરત અનુસાર જો બંને ત્રિકોણો જે આપણે સાબિત કરવાના હતા, ત્રિકોણ ADE કોને સમરૂપ થશે? ત્રિકોણ ABC ને. જૂના કેટલાય નિયમોનો ઉપયોગ કર્યો, શરતોનો ઉપયોગ કર્યો, ત્યારે આમ જોવા જઈએ તો અઘરી
સાબિતી છે એની થોડું વિચાર માંગી લે તેવી છે. આવા દાખલામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ નહીં કરવાની, નહીં તો જો એક નાનું બાજુનું માપ ખોટું લખાઈ જાય તો આખી રાઇડર ખોટી પડે. થોડીક ઝડપથી એને રિપીટ કરી આપું. પહેલા કરી તો આપણને આકૃતિ આપેલી જ હતી જેમાં બે ત્રિકોણ એકરૂપ છે. જો બે ત્રિકોણો એકરૂપ હોય તો અનુરૂપ અંગોના માપ કેવા થાય? સમાન થાય. જે સીપીસીટી સિદ્ધાંત અનુસાર આપણે સાબિત કરેલું, એટલે કે AB અને AC ના માપ સમાન, AE અને AD ના માપ કેવા છે? સમાન. એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન હોય સીપીસીટી સિદ્ધાંત અનુસાર. એટલે કે AB છેદમાં AC બરાબર AE છેદમાં AD. આપણે આકૃતિ દોરીને એને સમજ્યા હતા. તમે પણ કાચી આકૃતિ દોરી જ્યારે રાઇટર લખો છો ત્યારે મેં જ્યાં જ્યાં કાચી આકૃતિ દોરી હતી ત્યાં રફમાં દોરો તો તમને પણ સરળ લાગશે. સ્થાન બદલાતા AC ની જગ્યાએ AE અને AE ની જગ્યાએ AC. ચાલો હવે AE માં AD જેટલું છે અને AD નું માપ AE જેટલું છે એટલે બંનેના નામ બદલી કાઢ્યા. AB ના છેદમાં AE ની જગ્યાએ AD, AD ની જગ્યાએ AE. એટલે કે બંને ત્રિકોણો પરથી બંને ગુણોત્તર સમાન થાય અને એક ખૂણોની જોડ સરખી થાય, કારણ કે બંને ત્રિકોણોમાં ખૂણો એ કેવો છે? સામાન્ય. જુઓ BAE માં એક ખૂણો ADE માં એક ખૂણો સામાન્ય આવે છે અને ABC માં BAC એના દરેક ખૂણો એ સામાન્ય આવે છે. એટલે કે બાખુબા શરત અનુસાર બંને ત્રિકોણો જે આપણે સાબિત કરવાના છે કેવા છે? સમરૂપ છે. બોલો ક્લિયર? સમગ્ર રાઇડર જોઈ લો. અઘરું છે પ્રશ્ન, થોડુંક સમજવાનું છે. બે વાર પુનરાવર્તિત કરી આપી એને સમજો, વિચારો અને પછી આકૃતિ રકમ સહિત એને લખો. ચાલો ચાલો નેક્સ્ટ સ્વાધ્યાય 6.3 માં દાખલા નંબર 11 રકમ જોઈ લો. સ્વાધ્યાય 6.3 જેમાં છે દાખલા નંબર 11 રકમ અને આકૃતિના આધારે આખી રાઇડરને સમજીએ. ચાલો આકૃતિમાં E એ સમદ્વિભુજ ત્રિકોણ ABC ની સમદ્વિભુજ એટલે જેની બે બાજુઓના માપ સમાન હોય તેવી ત્રિકોણ ABC ની લંબાવેલ બાજુ CB પર આવેલ બિંદુ છે તથા સમાન બાજુઓ કઈ છે? AB અને AC. જો AD લંબ BC અને EF લંબ AC હોય તો શું સાબિત કરવાનું છે આપણે? ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ECF સાબિત કરવાનું છે. તો ચાલો દાખલા નંબર 11 એમાં આકૃતિ દોરીએ. પહેલી તો જે આપેલી છે આપણને ચાલો આ રીતની આકૃતિ આપણને આપેલ છે. ઓકે, તો ચાલો એની માહિતી લખીએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચાલો જોઈ લો. બિંદુ E એ સમદ્વિભુજ ત્રિકોણ ABC ની CD ને લંબાવેલ બાજુ પર આવેલું બિંદુ છે. તો જો E એ સમદ્વિબાજુ ત્રિકોણ ABC ની
લંબાવેલ બાજુ CD પર આવેલ બિંદુ જોઈ લો આકૃતિ અને આટલી માહિતી જે આપણે રકમમાં આપેલી છે તો કઈ બે બાજુના માપ સમાન આપ્યા છે AB અને AC બંને કેવા છે સમાન આનો ઉપયોગ કરીએ તો એના કારણે બી બિંદુના કારણે રચાતો ત્રિકોણ ABD અને ત્રિકોણ ECF એ બંને ત્રિકોણની અંદર ધ્યાન આપજો ત્રિકોણ ABD અને ત્રિકોણ ECF માં ધ્યાન આપજો આ બંને ત્રિકોણમાં પણ AB બરાબર AC બે બાજુઓ સમાન હોવાથી સાંભળજો આપણે ઉપર લખેલું છે બંને બાજુના માપ કેવા છે સમાન એટલે કે AB અને AC ના માપ સમાન હોવાથી બે સમાન બાજુની સામેના ખૂણા બે સમાન બાજુઓની સામસામેના ખૂણાના માપ પણ સમાન હોય નવમા ધોરણમાં તમે આ વિધાન જોઈ ચૂક્યા છો એટલે બે સમાન બાજુની સામેના ખૂણા ACB અને ABC ના માપ કેવા થાય સમાન એટલે કે સમાન બાજુની સામેના ખૂણા ખૂણો ACB અને ખૂણો ABC એના માપ કેવા થાય સરખા થાય એટલે કે ખૂણો ECF એના બરાબર ખૂણો ABD એને આપીએ પરિણામ નંબર 1 ચાલો કયો ખૂણાની જોડ સરખી લાયા છીએ આપણે ખૂણો ECF અને ખૂણો ABD એ પણ કેવા થશે સરખા થશે એના આધારે પરિણામ નંબર F બોલો ક્લિયર ચાલો આગળ હવે બીજી એક શરત રકમમાં આપી છે લંબ બાજુઓ છે જુઓ AB લંબ BC અને EF લંબ AC બે બાજુઓ લંબ હોય તો ખૂણાના માપ કાટખૂણા થાય આટલું આપણને રકમમાં આપેલ છે હોવાથી ખૂણો ADB જોઈ લો આ ખૂણો ADB 90 એંગલનો થશે એ જ રીતે ખૂણો EFC એ પણ 90 એંગલનો થશે એટલે કે બંને ખૂણા કેવા છે કાટખૂણા છે જોઈ લો શરતોના આધારે આપણે શું સમાન બતાવ્યું ખૂણાઓના માપ સરખા બતાયા તો ખૂબ શરત અનુસાર આપણે પરિણામ જે સાબિત કરવાનું છે બંને ત્રિકોણો માટે પરિણામ 1 અને 2 પરથી બંને ત્રિકોણો પણ સમરૂપ થશે જે આપણે સાબિત કરવાના છે જોઈ લો ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ECF આ બંને ત્રિકોણો રકમના માધ્યમના આધારે સાબિત કરવાના હતા જોઈ લો આકૃતિ આપણને આપેલી એટલે પ્રમાણમાં જે અગાઉની તમને રાઇડર સમજાવી છે એના કરતાં થોડી ઈઝી છે બસ આકૃતિની અંદર એક વધારાનો બિંદુ આવ્યો જે ત્રિકોણ ABC માં CD ને લંબાવતા કયું બિંદુ છે એ બિંદુ અહીંયા રહેલું છે બે બાજુઓના માપ સમાન છે AB અને AC એટલા માટે એનો ઉપયોગ કરીને આપણે જો બે બાજુઓના માપ સમાન હોય તો સામસામેના ખૂણા પણ સમાન થાય એ શરતોનો આપણે શું કર્યો હતો ઉપયોગ કર્યો હતો અને એના આધારે બે પરિણામ પહેલા નંબરનું પરિણામ મેળવ્યું ECF અને ABD એના માપ પણ કેવા થાય સમાન થાય હવે બીજી શરત એકબીજાને લંબ હોય એટલે કાટખૂણો રચે એટલે કે ખૂણો ADB અને ખૂણો EFC બંને કેવા છે 90 અંશના જેના આધારે 1 અને 2 પરથી શું લખી શકીએ બંને ત્રિકોણો એકબીજાને કેવા છે સમરૂપ છે તો સમરૂપતાની શરતના આધારે દાખલા શીખવાડ્યા તો આ જ રીતના હોમવર્કમાં આપું છું દાખલા નંબર 7
અને દાખલા નંબર 8 બંને હોમવર્કમાં આકૃતિ રકમ કેલ્ક્યુલેશન સહિત તમારે લખવાનું રહેશે. કયા બે દાખલા? દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. અહીંયા જગ્યા છે અહીંયા લખી દઈએ. હોમવર્કમાં સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. ચાલો હોમવર્કમાં આટલું ક્લિયર કરી દેજો. ક્લિયર? તમામ વર્ક જેટલું પણ લખો છો એ બધું જ તમે ક્લાસ ટીચરને સેન્ડ કરજો. ઓકે, ચાલો જોઈ લો.